નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે સરકાર એની જનતા સાથે કઈ રીતે છેતરપિંડી કરે છે એની વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી છે કે હમણાં ખેડૂતોના સમાધાન જે થયું, ખેડૂતોના પ્રશ્ને સરકારે પરિપત્ર જાહેર કર્યો કે ભાઈ અમે 200% વળતર આપીશું. પણ તો વાસ્તવમાં એ જે વાતો છે બધી એ વાતોમાં 200%ની વાતો કરે છે, પણ માત્ર ને માત્ર 3% ખેડૂતોને જ એનો ફાયદો થવાનો છે. બાકી 97% ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. અને એમાં આ જે પરિપત્ર કરેલો એમાં અનેક કાનૂની ગૂંચ છે, કાયદા વિરુદ્ધ છે. આ બધી જ બાબતો રાજકોટમાં ખેડૂતો ભેગા થયા હતા અને એમણે આખી વાત કરી. સરકાર કેમ આટલા મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી રહી છે અને છેતરપિંડી કરવાના કયા કારણો છે એ બધી જ આપણે વાત કરવી છે. ને આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશભાઈ, ખેડૂત આગેવાન છે અને સુરત અને નવસારી, વલસાડ જે દક્ષિણ ગુજરાતમાં છે એ બહુ સફળ રીતે એમણે આંદોલનો ચલાવેલા છે. ખેડૂત સમાજ અને કિસાન કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ઘણી બધી કાનૂની બાબતો જે છે, ખાસ કરીને ટેકનિકલ બાબતોથી લઈને આ વીજ લાઈનો કઈ રીતે પસાર થશે એ બધી જાણકારી એમણે મેળવી હતી. અને બધા આખા ગુજરાતના ખેડૂતોને જો આ માહિતી પહોંચી હોય તો માત્ર જયેશભાઈ પટેલ થકી, અને એટલા માટે આપણે એમની સાથે વાત કરવી છે. એ બધી જ આપણે વાત કરવાના છે કે આ સરકારનો જે પરિપત્ર છે એ કેમ પરિપત્ર કાયદા વિરુદ્ધ છે, છેતરપિંડી કરનારો છે, અને હવે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે કે આ નવો પરિપત્ર કરવામાં આવે. તો જયેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. જયેશભાઈ, તમે ટેકનિકલ બાબતો તો ઘણી બધી જે શોધી કાઢીને સરકારને ભીસમાં મુકતા આવ્યા છો, અને આ પરિપત્રમાં પણ ઘણી બધી ટેકનિકલ બાબતો તમે રાજકોટમાં જે કેટલાક ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એના ટેકામાં ત્યાં ગયા હતા અને કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી કે આ ભૂપેન્દ્ર પટેલને પહોંચાડો કે આ જે તમે પરિપત્ર કરેલો છે એ કઈ રીતે કાયદાની વિરુદ્ધ છે અને કઈ એની ખામીઓ કઈ પ્રકારની છે એ બધી જ વિગતો ત્યાં કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું. તો શું છે આખી બાબતો એ થોડી વાત કરશો દર્શકોને? દિલીપભાઈ, 4 જુલાઈ 2026 ના દિવસે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને અમારી માંગણી જે હતી એની વિરુદ્ધનો પરિપત્ર બહાર પાડ્યો. એટલે સ્વાભાવિક છે કે અમારી જે માંગણી હતી એ માંગણી બજાર કિંમતના 4 ગણા અને કોરિડોર માટે પણ એ જ પ્રકારે ગણતરી થાય એ અમારી જે દિવસથી વીજ ટાવર લાઈનના આંદોલનો ચાલુ થયા ત્યારથી અમે એ માંગણી કરી રહ્યા છે. સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો અને અમે એનો જે અભ્યાસ કર્યો એ અભ્યાસ કરતા અમને એવું લાગે છે કે આ જે જાહેરાત છે એ છેતરામણી છે. કેમ છેતરામણી છે? તો કે વીજ ટાવરના જે પાયા છે એ પાયા પૂરતું જ 200%નું વળતર છે. બાકી તો જે કોરિડોર છે એ કોરિડોરમાં તો બજાર કિંમતના 30%, 45% અને 60% આપવાની વાત છે. હવે દિલીપભાઈ, ફક્ત 765 kV ની લાઈનના સંદર્ભમાં વાત કરીએ તો પાયો જે છે એ 22 બાય 22 મીટરનો છે, એટલે 484 સ્ક્વેર મીટર એ પાયાનું વળતર થાય, એટલે ટાવર બેઝનું વળતર થાય ને એના 2 ગણા મળે. હવે જે કોરિડોર છે 67 મીટરનો કોરિડોર, એમાંથી હવે 1 કિલોમીટરની લંબાઈ આપણે ગણીએ તો 1 કિલોમીટરમાં 2.5 થી 3 ટાવરો બંધાય, એટલે 484 ગુણ્યા એટલે આમ ગણીએ તો 1500 મીટરનું વળતર 2 ગણું મળે. અને 67,000 મીટરમાંથી 1500 બાદ કરીએ તો 65,500 સ્ક્વેર મીટર છે એનું વળતર ખાલી બજાર કિંમતના 30% જ મળે. એટલે એના કેલ્ક્યુલેશન પ્રમાણે સપોઝ કોઈ એક લાઈન 500 કિલોમીટરની લંબાઈમાંથી પસાર થાય છે તો 3% વળતર એ બેવડું મળે, એટલે 2 ગણું મળે, અને બાકીનું 97% વળતર છે એ ફક્ત બજાર કિંમતના 30% મળે. એટલે કેલ્ક્યુલેશન કરીએ તો આ જે છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરે એવી શક્યતાઓ છે. અમારી જે માંગણી હતી ભાઈ, બરાબર છે, બજાર કિંમત 4 ગણા અને કોરિડોર માટે પણ, એટલે કોરિડોર માટે પણ
બજાર કિંમતના 4 ગણાના 30%, એ અમારી માંગણી હતી. બજાર કિંમતના 4 ગણાના 45% અને બજાર કિંમતના 4 ગણાના 60%, આ અમારી માંગણી છે. હવે એમાં પણ વિસંગતતા છે કે શહેરની અંદર બજાર કિંમત વધારે છે. જમીન સંપાદનનો કાયદો શહેરની જ્યારે જમીન સંપાદન થાય ત્યારે 2 ગણું વળતર જ આપે, અને ગામડાની જમીનની કિંમત ઓછી હોય એટલે એનું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 2 હોય અને સોલેશિયમ એમ કરીને 4 ગણું વળતર થાય. અમારી જે માંગણી છે બજાર કિંમતના 4 ગણા માંગણી તમામ ગામડાના ખેડૂતોને મળે, અને જે કોરિડોર છે કોરિડોરના પણ પર્સન્ટેજ લેખે ગામડાના ખેડૂતોને મળે તો અમને કઈ ફાયદો થાય એવી વાત છે. અમારી બીજી વાત એ છે કે જ્યારે જમીન સંપાદન નો કાયદો મુજબ વળતરની પ્રક્રિયા નક્કી થાય ત્યારે સંપાદન અધિકારી એ જમીનની બજાર કિંમત નક્કી કરે. આની અંદર કોઈ સંપાદન અધિકારીની નિમણૂક થતી નથી, એટલે એમઆરસી બનાવવામાં આવી. ઓરિજિનલ એમઆરસી બનાવવા માટેનો જે સર્ક્યુલર હતો એ ફક્ત 2 જ વેલ્યુઅરોને નિમણૂક કરવાનો હતો. જ્યારે સરકારે એમાં રિવાઇઝ કરીને કલેક્ટરનો પણ વેલ્યુઅર એની અંદર શરૂઆતથી રાખવાની વાત કરી, અને એ બંનેમાંથી જે 2 ઓછા હોય એનું સરેરાશ કરીને વળતર આપવાની વાત કરી. એટલે સ્વાભાવિક છે કે કલેક્ટર અને કંપનીના વેલ્યુઅર છે એની અમારી જે અમને જે ડર છે અને અમારી જે માંગણી છે કે કલેક્ટરનો વેલ્યુઅર અને સરકારનો વેલ્યુઅર કંપનીનો વેલ્યુઅર 2 ભેગા થઈને એવી કિંમત નક્કી કરશે કે ખેડૂતના હાથમાં કશું જ નહીં આવે. એટલે 3માંથી 2 સિલેક્ટ કરવાના આવે ત્યારે ઓછામાં ઓછી કિંમત વાળાને નક્કી કરીને એ નક્કી કરવાનું થાય. એટલે ખેડૂતના વેલ્યુઅરની કિંમત ભલે વધુ હોય તો એ ઓછા વાળાને નક્કી કરીને એની સરેરાશ લે, ખેડૂતોને કઈ મળવાનું નથી. એટલે કલેક્ટરનો જે વેલ્યુઅર છે એ પણ ખોટો છે એવી એક બીજી અમારી માંગણી છે. ત્રીજી માંગણી એવી છે કે જમીનની જે બજાર કિંમત ઓછી થાય છે ટાવર ના જવાથી, દિલીપભાઈ, એનું પણ અમને કમ્પેન્સેશન મળવું જોઈએ. પાક વળતરને લઈને જે વળતર મળવા જોઈએ એ અંગેની પણ આ સર્ક્યુલરની અંદર કોઈ સ્પેસિફિક ક્લેરિફિકેશન નથી. એટલે આ જે વાત છે એ અમને એવું લાગે છે કે સરકારે કંપનીના એજન્ટ અથવા દલાલ બનીને કંપનીને ફાયદો કરાવીને ખેડૂતોને નુકસાન કરવા પરિપત્ર કર્યો હોય એવું અમને સ્પષ્ટપણે લાગે છે. દિલીપભાઈ, બરાબર. તો આ જે પરિપત્ર થયો છે, તમે કહો છો કે સરકાર કંપનીના એજન્ટ છે, તો આમાં કંપનીઓને શું ફાયદો થવાનો છે અને સરકારને શું ફાયદો થવાનો છે? વળતર જે આપવાનું છે એ કોણે આપવાનું છે? સરકારે આપવાનું છે કે કંપની આપવાનું છે? ખૂબ સરસ પ્રશ્ન છે દિલીપભાઈ. કારણ કે આ તો વીજ ટાવર લાઈન નાખતી કંપની અને ખેડૂતો વચ્ચેનો પ્રશ્ન છે, અને સરકારી કંપની નથી. હવે તો મોટાભાગની બધી જ કંપનીઓ ખાનગી કંપનીઓ થઈ ગઈ અને નફો રળવા માટે આ પ્રકલ્પો બનાવે છે. હવે સરકાર શા માટે આમાં ઇન્ટરફિયર કરે છે એ વાત જ અમને સમજાતી નથી. એના પરથી અમને સરકારનું ઇન્ટરફિયરન્સ છે એટલે અમે માનવા માટે મજબૂર છીએ કે આ સરકાર કંપનીના દલાલ તરીકે કામ કરે છે. આપણે એક સલોગત વાત કરું દિલીપભાઈ, કે મારે મારી જમીન વેચવી છે અને કોઈ ખરીદનાર છે, તો મને જ્યાં સુધી મારી બજાર કિંમત મને નહીં મળે ત્યાં સુધી હું વેચું નહીં, અને ખરીદનારને પરવડે તો મારી જમીન એ લે, અથવા એને નહીં પરવડે તો કોઈ બીજાની જમીન ખરીદે. આવો એક પ્રસ્થાપિત નિયમ હોવા છતાં સરકાર ઇન્ટરફિયર કરીને, વહીવટી તંત્ર ઇન્ટરફિયર કરીને, કલેક્ટરોની અને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ખેડૂતો ઉપર દબાણ લાવીને ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. એટલે સરકારનો આની અંદર કોઈ રોલ જ નથી. સરકારે કશું કરવાનું જ નથી. સરકારે તો એક મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની છે. હવે કલેક્ટરને વેલ્યુઅર નિમવા માટે નો જે પરિપત્ર છે, હવે સરકારને તો કઈ લાગતું વળગતું નથી, વહીવટી તંત્રને કઈ લાગતું વળગતું નથી. ટાવર બાંધનારી કંપનીનો વેલ્યુઅર નિમાય સ્વીકાર્ય છે,
ખેડૂતનો વેલ્યુઅર નિમાય એ વાત પણ સ્વીકાર્ય છે, પણ કલેક્ટરનો વેલ્યુઅર શા માટે, એ બાબત જે છે એ અમને એવું લાગે છે કારણ કે આ બંને ખાનગી કંપનીઓ સરકારની ખૂબ નજીક છે અને તો તમારા જયેશભાઈ, આ જે વેલ્યુઅર જે છે એ કોણ હશે? એમાં કઈ રીતે નક્કી કરશે? વેલ્યુઅર ખાનગી હશે કે સરકારી હશે કે કંપનીના હશે? કોણ હશે? કેટલા હશે? નહીં, સરકાર દ્વારા વેલ્યુ એમ્પેનલ્ડ વેલ્યુઅર છે દિલીપભાઈ. બીજી દુઃખની વાત એ છે કે આ તો મોટા ભાગની ખેતીની જમીનમાંથી ટાવર લાઈન પસાર થાય છે. એમ્પેનલ્ડ વેલ્યુઅરનું લિસ્ટ જે સરકારે બહાર પાડ્યું છે, લગભગ 500-700 વેલ્યુઅરો છે ગુજરાતના. એમાંથી માંડ લગભગ 1, 2, 3, 4 આંગળીના વેઢે ગણાય એટલા જ વેલ્યુઅરો જે ખેતીની જમીનની કિંમત નક્કી કરવા માટેના ઓથોરાઇઝ વેલ્યુઅર છે દિલીપભાઈ. 500-700 નું લિસ્ટ છે, એમાંથી 3 કે 4 વેલ્યુઅર જ ખેતીની જમીનનું વેલ્યુએશન કરવા માટે ઓથોરાઇઝ કરવામાં આવ્યા છે. હવે 5 લાખ કરતા વધારે ખેડૂતોને અસર કરતો પ્રશ્ન છે અને 5 લાખ ખેડૂતોની જમીનનું વેલ્યુએશન નક્કી કરવા માટે 5 લાખ વેલ્યુઅરની જરૂર છે, કારણ કે દરેક ખેતરની બજાર કિંમત અલગ અલગ હોય એની સ્થળ સ્થિતિ પ્રમાણેની. તો સરકાર વેલ્યુઅર તો એગ્રીકલ્ચર જમીનના વેલ્યુએશન કરી શકે એવા એમ્પેનલ વેલ્યુઅર જ નથી. એટલે સરકારની મનસા અહીંયા પણ ક્લિયર નથી દિલીપભાઈ, એવું સ્પષ્ટપણે અમને લાગે છે. ક્યાં તો એગ્રીકલ્ચર જમીનના વેલ્યુએશન કરવા માટેનું એમ્પેનલ લિસ્ટ વધારવામાં આવે. સપોઝ ગુજરાતમાં 4 કે 5 જ છે, તો એક કલેક્ટરનો થયો, એક ખેડૂતનો થયો અને એક કંપનીનો થયો, તો વધ્યા 2. તો પછી બીજા ગામનું જ્યારે વેલ્યુએશન કરવાનું આવશે ત્યારે વેલ્યુઅરો આવશે ક્યાંથી? આ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. બરાબર છે. અને બીજું, જે ખેડૂતો વારંવાર માંગણી કરી રહ્યા છે કે અમને આ વીજ પોલ જે નાખવામાં આવે છે એ એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે. જો એ ન આપ્યું હોય તો એને ભાડું આપવામાં આવે. અને હવે એક નવી માંગણી થઈ છે કે જે વીજળી કંપનીઓ જે નફો કમાવાની છે એ અમારા હિસ્સા પ્રમાણે અમને આપવામાં આવે. તો સરકાર આ જે 3 તમારી માંગણીઓ છે એ શું છે અને એટલે સરકારે સ્વીકારવા કેમ તૈયાર નથી? અમારી માંગણી છે કે ભાઈ સરકાર કોઈ, કારણ કે વીજ ટાવર લાઈન નાખવા અંગેના વળતર બાબતનો કોઈ કાયદો આ દેશની અંદર પ્રવર્તમાન સમયમાં નથી. એટલે અમે સરકારને લગભગ 2024માં માનનીય વડાપ્રધાનશ્રીને પત્ર લખેલો કે ભાઈ જ્યાં સુધી કોઈ કાયદો બને અથવા તો એ બાબતની કોઈ નીતિ બને ત્યાં સુધી અમને 50,000 રૂપિયા ભાડું આપે, અથવા તો નફામાં ભાગીદાર બનાવે, અથવા તો બજાર કિંમતના 4 ગણા આપે, અથવા 2 કરોડ રૂપિયા વળતર આપે. આ વાત અમે 2 વર્ષ પહેલા ઉપસ્થિત કરેલી. એમાં અમે એક વધારાની વાત અત્યારે, કારણ કે જેમ અમે આંદોલન કરતા ગયા તેમ નવા મુદ્દાઓ પણ દિલીપભાઈ ઉપસ્થિત થતા ગયા. ખેડૂત તરફથી જે સુઝાવ આવ્યા એમાં એક સુઝાવ એવો આવ્યો કે આપણને નફામાં ભાગીદારી મળવી જોઈએ, કારણ કે આ બધી કંપનીઓ અબજો રૂપિયાનો નફો કરે છે, એટલે નફામાં ભાગીદાર. એક નવો મુદ્દો તો દિલીપભાઈ અત્યારે એ આવ્યો છે કે એમના જે શેર જ્યારે લિસ્ટ થયા ત્યારની જે એની વેલ્યુ છે એ વેલ્યુના શેર્સ પણ ખેડૂતોને આપી દે વળતરની સામે, એવી પણ એક માંગ ખેડૂતોની ઉઠી છે. પણ સરકાર, કારણ કે મોટા ભાગનું ચૂંટણી ફંડ એ આ બંને કંપનીઓ પાસેથી લે છે અને ધારાસભ્યો અને સંસદ સભ્યો ખરીદવા માટેના જે ફંડની જરૂરિયાત છે એ ત્યાંથી પૂરું થાય છે. એટલે સરકાર અમારી આ વાત સાંભળતી નથી અને નહીં સાંભળશે તો કાલે પણ અમે કહ્યું અને ભૂતકાળમાં પણ કહેતા આવ્યા છે કે સરકારે પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખવી પડશે. એ મિનમેચ છે ને એમાં કોઈ બે મત નથી દિલીપભાઈ. આવનારા દિવસોમાં અમે આપે જે કીધું ને કે અમારે તો ગુજરાતના 18,000 ગામડાની અંદર એક જયેશ પટેલ અને એક પાલ આંબલિયા પેદા થાય, અમે એ પ્રકારે આયોજન કરી રહ્યા છે દિલીપભાઈ. અમે 11, 12, 13 દિવસ
બીજી એક શૈક્ષણિક શિબિર અમે કરવા જઈ રહેલા છે. એમાં ગુજરાતભરમાંથી 200-250 છોકરાઓને અમે આ કાયદાઓનું જ્ઞાન, બંધારણનું, પંચાયતી રાજનું, સંપાદનના કાયદાઓ, પાઇપલાઇનના કાયદાઓ, ટાવર લાઇનના કાયદાઓ, એનું વ્યવસ્થિત 3 દિવસનું સવારથી સાંજ સુધીનું અમે શિબિરનું આયોજન કર્યું છે. આયોજન, હા. કઈ જગ્યાએ કરવાનું છે? સ્થળ નક્કી થયું? કઈ જગ્યાએ? જી દિલીપભાઈ, સ્થળ નક્કી થયું કઈ જગ્યાએ છે? હા, મોરબી તાલુકાનું ટંકારામાં જે સ્વામી દયાનંદ સરસ્વતીનો આશ્રમ છે, આશ્રમની અંદર 11, 12 અને 13 અમે સવારથી સાંજ સુધીના 3 દિવસનો શિબિર આયોજન કરી દીધો છે. અચ્છા જયેશભાઈ, આમાં જે તમે સરકાર સમક્ષ જે રજૂઆત કરી, આ પરિપત્ર રદ કરી અને નવો પરિપત્ર ખેડૂતોની માંગણી છે પ્રમાણે કરવો જોઈએ એવી માંગણી કરી, એમાં એક મુદ્દો જે તમે બતાવેલો છે કે આ સરકારે 200% વળતર આપવાની જે વાત કરી છે, તો એમાં માત્ર 97% ખેડૂતોને તો માત્ર 30% જ મળવાનું છે, એવો એક મુદ્દો છે. એ તો શું છે, જરા સમજાવશો? એટલે મેં જે કોરિડોરની શરૂઆતમાં જ મેં દિલીપભાઈ વાત કરી કે 67 મીટરનો કોરિડોર, 1 કિલોમીટર એટલે 1000 મીટરમાં આપણે એવું માની લઈએ કે 3 થાંભલા આવે છે, એટલે 67,000 સ્ક્વેર મીટરમાં 3 થાંભલા આવ્યા. અને 3 થાંભલાનો જે ટાવરનો બેઝ છે એ ફક્ત 1500 મીટરનો જ છે, કારણ કે એક થાંભલો 484 સ્ક્વેર મીટરનો, આપણે માની લઈએ કે ભાઈ 500 મીટરનો એક થાંભલો, તો 67,000 મીટરમાંથી એ 1500 મીટરનું જ બજાર કિંમતના 2 ગણા મળવાના. બાકી જે 65,500 મીટર રહ્યા એને તો બજાર કિંમતના ફક્ત 63% મળવાના છે. એટલે 65,500 સ્ક્વેર મીટર ના 30% બજાર કિંમતના, ને પેલા જે 1500 સ્ક્વેર મીટર છે એને બજાર કિંમતના 2 ગણા. એટલે આમ ટકાવારીમાં જોઈએ તો 97% લોકોને ખાલી 30% મળવાના બજાર કિંમતના, અને 3% ને જ ખાલી ડબલ મળવાના છે. આ એક રફલી કેલ્ક્યુલેશન છે અમારું, દિલીપભાઈ. બરાબર છે, રફલી. તો હવે જયેશભાઈ, હવે શું કરવાના ગુજરાતના ખેડૂતો? ઘણી જગ્યાએ તો ખેડૂતોએ જે આ રાજકીય નેતાઓ છે એને પોતાના ગામમાં નહીં આવવા દેવા માટેના ઠરાવો પણ પસાર કરેલા છે, અને એને 144ની જે કલમ છે એ પ્રમાણે કહી રહ્યા છે 144ની કલમ અમે સ્વયં રીતે અમારા ગામમાં લાગુ પડી છે અને રાજકીય નેતાઓએ આવવું નહીં. તો હવે શું આખા ગુજરાતમાં શું કરવા માંગે છે ખેડૂતો? આ 3 દિવસનો અમારો શિબિર પૂરો થાય દિલીપભાઈ, ત્યાર પછી અમે આ જેટલા અસરગ્રસ્ત ગામો, 26 જિલ્લાના જે અસરગ્રસ્ત ગામો છે એની અંદર પ્રવાસ કરીને આ બધા કાયદાઓથી વાકેફ કરીને ખેડૂતોને અમે પ્રોપરલી બ્રીફ કરીને એક આયોજન કરવા, એના ભાગરૂપે અત્યારે આ જે છે ગામે ગામ 144 કલમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અથવા સત્તામાં બેઠેલા લોકોએ અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં. ભૂતકાળમાં જ્યારે પણ જે તે વિસ્તારમાં ખેડૂત આંદોલન થાય ત્યારે પ્રવેશ બંધી કરવાના બેનર્સ અસરગ્રસ્ત વિસ્તારમાં ભૂતકાળમાં પણ લાગ્યા હતા અને એની અસર પણ વર્તાઈ હતી. એટલે અત્યારે તો 26 જિલ્લાઓને અસર કરતી વાત છે, અને ગુજરાતમાં ઘણા વર્ષો પછી આખું ગુજરાત અસરગ્રસ્ત થયું હોય અને આખા ગુજરાતના ખેડૂતોને તકલીફ પડી હોય એવી લગભગ 2003 પછી પહેલી વખત આ પ્રસંગ ઉભો થયો છે. એટલે લગભગ 23-24 વર્ષ પછી જ્યારે ખેડૂતોને મુશ્કેલી આવી છે, અને ખેડૂતો હવે તો શું છે દિલીપભાઈ કે પોતાના હક અને અધિકારથી વાકેફ થઈ ગયા છે, અને આ કંપનીઓ તો જયેશભાઈ આમાં જે તમે આખી જે ગણતરી કરી છે નવેસરથી, આખી જે કેટલી વીજ લાઈનો આવવાની છે અને કેટલા ખેડૂતો, દિલીપભાઈ અવાજ મળે મારો? દિલીપભાઈ, વધારે ખેડૂતોને આ વાતથી અસર થવાની છે. કેટલા ખેડૂતો છે? 5 લાખ. ઓકે. 5 લાખ ખેડૂત કુટુંબોને આની અસર થવાની છે, અને 39 લાખ વીઘા કરતા વધારે જમીનમાં ટાવરો ઉભા થવાના છે. 1.5 લાખથી વધારે ટાવરો ગુજરાતની અંદર 26 જિલ્લાઓમાં ઉભા થવાના છે.
ઓ, અને કેટલા કિલોમીટર નખાશે આ વીજ લાઈન ને કેટલી વીજ લાઈન નખાશે બધી થઈને? બધી થઈને લગભગ 80 થી 85, જે રીતે 84 ગીગાવોટ એટલે અદાણીનું 29 ગીગાવોટ, રિલાયન્સનું અંબાણીનું 59 ગીગાવોટ એટલે 84 ગીગાવોટ કુલ્લે અદાણી અને અંબાણીનું પ્રોડક્શન છે. અને બાકીની જે નાની કંપનીઓ છે એનું બીજું લગભગ 35 ને 16 51 એટલે કુલ્લે 135 ગીગાવોટ નું જનરેશન છે. હવે એક ટાવર લાઈન છે એ મેક્સિમમ 35 ગીગાવોટ. હા, યસ. 135 ગીગાવોટ નું જનરેશન છે અને એક ટાવર લાઈન 3.5 થી 6.5 ગીગાવોટ નું ટ્રાન્સમિશન કરી શકે. એટલે અમારી એક રફ ગણતરી છે કે 80 થી 85 ટાવર લાઈનો ગુજરાતની અંદર બંધાવવાની છે. આ તો ફક્ત જનરેશન નું ટ્રાન્સમિશન કરવા માટે. પણ દિલીપભાઈ, જે ડિસ્ટ્રીબ્યુશન થશે ને, ઘણી જગ્યાએ સબસ્ટેશન બને છે, કારણ કે પાવર એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ ગયા, એને પાવર ત્યાં પહોંચાડી તો દીધો, પણ એ જે એનો વપરાશ કરતા છે એને પહોંચાડવા માટે બીજા નવા ટાવરો. એટલે ગુજરાતમાં મારું એવું માનવું છે, અવાજ કપાય છે જયેશભાઈ. 1.5 લાખ તો અમે ખાલી ટ્રાન્સમિશન ટાવરોની ગણતરી કરી છે, પણ બીજા ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ ટાવરો એવા બનશે 220 કેવી ના, 66 કેવી ના અને 400 કેવી ના. 1.5 લાખ ઉપરાંતના 765 કેવી ના ટ્રાન્સમિશન માટેના. પણ પછી ડિસ્ટ્રીબ્યુશન માટેના જે ટાવરો નીકળશે એ ટાવરો લગભગ 2 થી 2.5 લાખ એટલે 4 લાખ ટાવરો ગુજરાતની અંદર. મારી પાસે એનો નકશો છે દિલીપભાઈ, હું આપને મોકલું આપના રેફરન્સ માટે. મારી પાસે એનો સોફ્ટમાં નકશો છે, એ પણ હું આપને મોકલું. આપ ખેડૂતોને આપના માધ્યમથી આપ જાણ કરી શકો, એને માટે હું નકશો પણ આપને મોકલાવું છું. એટલે ગુજરાતમાં તો આખું એક વીજ ટાવર લાઈનનું એક જાળું, કરોડિયાનું જાળું હોય ને દિલીપભાઈ, એવા જાળા બંધાવા જઈ રહેલા છે. એટલે અત્યારે અમે એક નવી માંગણી કે ભાઈ એના લઈને અમારી જમીનની જે બજાર કિંમત ઓછી થવાની છે એનું પણ અમને વળતર મળવું જોઈએ. બીજું, કારણ કે અમને ખેતી સિવાયનો ત્યાં બીજો ઉપયોગ નથી કરવા દેતા. બીજી મુખ્ય માંગ આમાં અમે અમારી એ લીધી છે કે અમને વીમા કવચ પણ મળવું જોઈએ. અકસ્માતનું વીમા કવચ. આ જે રીતે હેફાઝાર્ડલી અને આડેધડ અને નાસભાગ કરીને જે ટાવરો બંધાઈ રહ્યા છે, એ કોઈ ટાવર નમી જાય છે, કોઈ ટાવરનો વાયર તૂટી જાય છે ને એને લઈને જે જાનહાનિ થવાની છે, એને માટેનું વળતર અને એને માટેનું વીમા કવચ પણ એક ખેડૂતનું 5 કરોડ રૂપિયા અમને વળતર મળે, એવો પણ મુદ્દો અમારા આવેદનની અંદર દિલીપભાઈ. ઓકે, સમજી ગયો. હા, તો જયેશભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને નવા મુદ્દાઓ બધા જે ઉભા થઈ રહ્યા છે, તો તમે સ્પષ્ટપણે આમાં માનો છો કે આપણા મુખ્યપ્રધાન જે સૌમ્ય ગણવામાં આવે છે, મુખ્યપ્રધાનની સૌમ્યતાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી દિલીપભાઈ અમને કોઈ પ્રશ્ન જ નથી, અમને કોઈ ડાઉટ જ નથી. પણ જે દિલ્હીમાં બેઠેલા આકાઓ છે, જે અદાણી અંબાણીની સાથે ગરોબો ધરાવતા એમના જે આગેવાનો છે, શું દિલીપભાઈના સૌમ્ય સ્વભાવને ખેડૂત હિતમાં નિર્ણય કરવા માટે કામ કરવા દેશે ખરા? આ ખૂબ મોટો પ્રશ્ન છે. અને ભૂતકાળના અમારા અનુભવ છે કે દિલ્હીના આકાઓ, કારણ કે અદાણી અંબાણીના ખોળે બેઠેલા છે, એટલે દિલીપભાઈની સૌમ્યતાનો ઉપયોગ અમારા હિતમાં થશે એ માનવા માટે ને અમારી પાસે કોઈ કારણ નથી. હા, તો જયેશભાઈ, તમે બહુ ઘણી બધી વિગતો આપી, સારી એવી વિગતો આપી. ખેડૂતોને ફાયદો થાય, ખેડૂતોને ઉપયોગી થાય એવી છે, અને આખા ગુજરાતના લોકો જાણે એવી બધી તમે વિગતો આપી કે કઈ રીતે અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી ખેડૂતોને જે અસર નથી થઈ, એ બધી અસર તમે જે આંકડાઓ બધા આપેલા છે, એટલા મોટા પ્રમાણમાં આની અસર ખેડૂતોની થવાની છે, એ બધી જ વિગતો આપી. તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. નમસ્તે.
તો આ હતા જયેશ પટેલ કે જે સફળ એક ખેડૂત નેતા તરીકે રહ્યા છે હંમેશા માટે દક્ષિણ ગુજરાતમાં. એમણે જેટલા આંદોલનો કરેલા છે, એમણે 2003ની પણ વાત કરી. 2003ની પણ સૌથી મોટું નરેન્દ્ર મોદી સામેનું આંદોલન થયું હતું અને ત્યાર પછી ખેડૂતોના લગભગ 22 જેટલા આંદોલનો થયા છે. અને દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટો, એમાં સરકાર પણ વળતર આપવા નથી માંગતી. નેશનલ હાઈવે જે પસાર થઈ રહ્યા છે એના પણ વળતર આપવા માંગતી નથી. સુરત અને આસપાસમાં જે વીજ લાઈનો નખાઈ રહી હતી અત્યારે અને અગાઉ, એ બધા આંદોલનો આપણે જાણીએ છીએ કે એમાં સક્રિય ભૂમિકા હંમેશા માટે જયેશ પટેલની રહી છે. બીજા ઘણા બધા આંદોલનો છે, ખેડૂતોનો ભાવ વધારાથી લઈને, જમીનોના વળતરથી લઈને, જંત્રીથી લઈને ઘણા બધા પ્રશ્નો. તો એમણે જે બધી વાત કરી બહુ ગંભીર વાત છે અને સ્પષ્ટપણે એ માને છે કે આ સરકારની છેતરપિંડી છે અને ઉદ્યોગપતિઓ સાથે મળી ગયેલી આ સરકાર છે અને એટલા માટે એમની વાત સાંભળવામાં આવતી નથી. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને બતાવતા રહીશું કે સરકાર શું ભૂલ કરી રહી છે, સરકાર ક્યાં છેતરપિંડી કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલની આ સ્પષ્ટપણે છેતરપિંડી છે, એમાં તો કોઈ સવાલ નથી. બસ આજે આટલું અને મળીશું. નમસ્તે.